સીધો અમારો આક્ષેપ છે। જી દર્શનભાઈ, શા માટે વહીવટી તંત્ર પ્રશાસન છે આ તમામ સમસ્યાનું હલ લાવવામાં વારંવાર નિષ્ફળ થાય છે? એનું કારણ એ છે કે જ્યારે આ દર વર્ષે 11/6 તારીખે અમે 11/6/2020 ના રોજ મેં કલેક્ટરશ્રીને વહીવટી તંત્રને મેં રજૂઆત કરી કે તમારું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ તમામ સુરત જિલ્લામાં જે કામગીરી કરવાની છે તમારે કામગીરી કરવાની હોય છે, પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફક્ત કાગળ ઉપર જ ચાલતું હોય છે। જ્યારે આવી સમસ્યા ઉત્પન્ન થાય છે ત્યારે હંમેશા વહીવટી તંત્ર ઓચિંતું દોડે છે, પરંતુ એનો ભોગ સામાન્ય નાગરિક અને લોકો બની રહ્યા છે। રાજકારણીઓની સાથે વિસ્તારના મારે ઝીંગા માફિયાઓ સાથે હપ્તા બંધાયેલા હોય છે, એના કારણે આ તંત્ર આ કોઈ પણ પ્રકારની કામગીરી કરતી નથી, એવું મારો સ્પષ્ટ માનવું છે। જી, ઓલપાડમાં અત્યારે કેટલા દિવસથી જળબંબાકારની સ્થિતિ છે, લોકોને કયા પ્રકારની હાલાકી? હાલમાં સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાની કીમ નદી હોય, સેના ખાડી હોય, ભૂખી નદી હોય, આ બધાનું સમગ્ર પાણી જે નદી મારફત ઓલપાડ તાલુકાના દરિયાઈ વિસ્તારમાં જતું હોય છે। દરિયાઈ વિસ્તારની આજુબાજુમાં જે ઝીંગા તળાવ જે પાણી નિકાલની વ્યવસ્થા માટેની જે જગ્યા જે પૂરી દેવામાં આવી છે, એના કારણે આ છેલ્લા 2 દિવસથી પરિસ્થિતિ બગડેલી છે। હવામાન ખાતાએ આજે પણ આવતા 5 દિવસમાં વધુ વરસાદ પડે એની આગાહી કરી છે। અમાસ પણ આવી રહ્યો છે। અમાસમાં જયારે આવતો હોય તો દરિયામાંથી પાણી રિવર્સ આવતો હોય તો પરિસ્થિતિ ન બગડે એનું વહીવટી તંત્રને વિનંતી કરું છું કે હજુ પણ કોઈ પણ પ્રકારના પગલા લેવા હોય એ પગલા લેવા જોઈએ એવી મારી લાગણીને